ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો આપણને થોડાક મિશ્ર મળતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે જુઓ, ખાસ કરીને સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરીએ તો ત્યાં આગળ આપણને કામકાજ થોડુંક મિશ્ર રહેતું જોવા મળ્યું હતું. ડાઓ ગઈકાલે તમને થોડોક સામાન્ય ઘટાડા સાથે બંધ થયો. જોકે દિવસ દરમિયાન અહીંયા 400 પોઈન્ટ સુધીનો ઉછાળો આવ્યો હતો, પરંતુ દિવસના ઉપલા સ્તરેથી ત્યાં પણ દબાણ જોવા મળ્યું. પરંતુ નાસ્ડેક, S&P 500 બંનેમાં જુઓ એક દબાણ, એક તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું છે. જોકે અહીંયા પણ ઉચ્ચતમ સ્તરથી થોડાક ઘટીને આ બંને ઇન્ડેક્સ આપણને બંધ થતા દેખાયા હતા, એટલે એના પર એક નજર રાખવા. જો કે હવે આ બધાની વચ્ચે ઇઝરાયલ અને ઈરાને જે એકબીજા પર હુમલા ચાલુ કર્યા હતા એને લઈને ફરી પાછી અપડેટ આપણને આવતી જોવા મળી રહી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ઈરાન ઇઝરાયલ હવે એકબીજા પર હુમલો નહીં કરવા માટે સહમત થયા છે. ટ્રમ્પે એવું કહ્યું છે કે તેમણે ઇઝરાયલના જે વડાપ્રધાન છે બેન્જામિન નેતન્યાહુ એમની સાથે ફોન પર વાતચીત કરી છે અને તેમને હુમલો ન કરવા માટે જણાવ્યું છે. જોકે આ વાતચીત શું થઈ છે એની ડિટેલ વ્હાઇટ હાઉસ દ્વારા અત્યારે તો બહાર પાડવામાં નથી આવી, પરંતુ આ વાતચીત બાદ નેતન્યાહુનું પણ એવું નિવેદન આવ્યું કે હાલમાં અમે ઈરાન પર કોઈ હુમલો નહીં કરીએ, પરંતુ જો ઈરાન હુમલો કરે છે તો જવાબ આપીશું. અને એ જ પ્રકારે ઈરાને પણ એ પ્રકારનું નિવેદન આપ્યું છે. એમનું પણ એવું જ કહેવું છે કે અમે અત્યારે જે ઇઝરાયલ વિરુદ્ધનું ઓપરેશન છે એને અટકાવી દીધું છે, પરંતુ જો એમના તરફથી હુમલો થશે તો અમે ફરી પાછો હુમલો કરીશું. એટલે આ મોરચે ફરી પાછી એક વખત જે તીર ખેંચાયા હતા તે તીર કામતા ફરી પાછા હેઠા મૂકવામાં આવ્યા છે, એટલે એના પર એક નજર રાખવાની. બીજી તરફ સ્પેસ એક્સના આઈપીઓની બૂમ અમેરિકાની અંદર સારી એવી થઈ રહી છે. સારો એવો ત્યાં આગળ આપણને રિસ્પોન્સ આ આઈપીઓને મળતો દેખાઈ રહ્યો છે. ખૂબ ઓવર સબસ્ક્રાઇબ આઈપીઓ થયું હોવાનું બ્લુમબર્ગના સૂત્રોનું અહીંયાથી ખાસ કરીને કહેવું છે. 12 જૂનથી શેરમાં ટ્રેડિંગ આવી શકે છે અને બુધવારે આવા જે આઈપીઓમાં અરજીઓ કરવાની મર્યાદા છે આવતીકાલે પૂર્ણ થવા જઈ રહી છે. અને ખાસ કરીને સ્પેસ એક્સના આઈપીઓની અંદર 30% જેટલો હિસ્સો રિટેલ રોકાણકારો માટે રાખવામાં આવ્યો છે. એટલે આ બધાને લઈને ખાસ કરીને આ આઈપીઓની ખાસી એવી ચર્ચા થઈ રહી છે. જોકે આ ચર્ચાની વચ્ચે તમને ઓપન એઆઈ કે જે ચેટ જીપીટી જેમણે બનાવ્યું છે અને ચેટ જીપીટી જેવો આપે છે એવો પણ એઆઈ આઈપીઓ લાવવા માટેની તૈયારી કરી રહ્યા છે. એમણે આઈપીઓ માટેનું ફાઇલિંગ કર્યું છે. વર્ષના અંત સુધીમાં બજારની અંદર લિસ્ટિંગ થતું આપણને જોવા મળી શકે છે. ગોલ્ડમેન સેક્સ, મોર્ગન સ્ટેનલી જેવા બેન્કર્સને તેમણે પોતાની પ્રક્રિયામાં સાથે રાખ્યા છે, એટલે એના પર પણ એક નજર ચોક્કસથી અહીંયાથી રાખવાની રહેશે. જોકે આ બધાને લઈને એક બહુ મોટા રાહતના સમાચાર H1B વિઝાને લઈને આવ્યા છે કે જ્યાં આગળ યુએસ ફેડરલ કોર્ટ દ્વારા જે $1 લાખ ફી લગાવવામાં આવી હતી એને ગેરકાયદે ઠેરવવામાં આવી છે. હવે 20 જેટલા ડેમોક્રેટ રાજ્યો, એમાં કેલિફોર્નિયાનો પણ સમાવેશ થાય છે, કે જેમણે આજે $1 લાખ ફી વધારવામાં આવી હતી ટ્રમ્પ સરકાર દ્વારા, એના વિરુદ્ધની અંદર અરજી દાખલ કરવામાં આવી હતી અને અરજી કોર્ટે માન્ય રાખી છે અને આના પર હવે પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે તેઓ હજી પણ આને ઉપર હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટની અંદર પડકારશે, એટલે જોવાનું રહેશે એ મુદ્દે શું થાય છે. પરંતુ એ મીનવાઇલ આજે $1 લાખની જે ફી હતી H1B વિઝા પર એ થોડીક રાહત થઈ છે, એટલે કદાચ આપણને આજના દિવસે આઈટી સ્ટોક્સની અંદર થોડી ઘણી કોઈ અસર કદાચ આવતી દેખાઈ શકે, એટલે એના પર એક નજર રાખવાની. જોકે આ બધાની વચ્ચે તમે આવો આજના એશિયાના બજારો પર, ત્યાં પણ તમને આજે મિશ્ર કામકાજ જોવા જ મળી રહ્યું છે. કોઈ બહુ વધારે ત્યાંથી મોટા સારા સંકેતો નથી મળી રહ્યા. ખાસ કરીને સૌથી પહેલાં વાત કરીએ નિક્કેઈની એક પોઝિટિવ શરૂઆત આજના દિવસે થઈ છે. 1.8%, કોરિયા 3.5% ઉપર છે. તાઇવાનની અંદર 2%ની તેજી છે. હેંગસેંગ, શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ તમે ખાસ કરીને જોશો તો હેંગસેંગ તમને લાલ નિશાનની અંદર છે, તો સ્ટ્રેટ ટાઈમ અને શાંઘાઈની અંદર એક સારી તેજી જોવા મળી રહી છે. હવે ગઈકાલે આપણે ખાસા એવા ઘટાડા સાથે બંધ થયા હતા. મહત્ત્વના સપોર્ટને પણ ગઈકાલે નિફ્ટીએ તોડ્યા છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું. જુઓ, ગઈકાલે 23,174 પર ફ્યુચર બંધ થયા. 140 સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે આજના દિવસે તમને એક ઘટાડા તરફી શરૂઆત થાય, પરંતુ ફ્લેટ શરૂઆત થાય એવા સંકેતો મળી રહ્યા છે. એટલે ખાસ જોવાનું રહેશે કે 23,100ના સપોર્ટ આજના દિવસે કઈ રીતે ટકતા જોવા મળે છે. પરંતુ ઓવરઓલ કોઈ બહુ વધારે તેજી સાથેના સંકેતો ચારની આજે આપણને નથી મળી રહ્યા. જી નીરજ, પર આપનો સમગ્ર માહિતી માટે. તો હવે